હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વંદે માતરમ. આજે રચના મેમ તમારા સમક્ષ આવ્યા છે લઈને મસ્ત 6th સ્ટાન્ડર્ડ આપણું ફર્સ્ટ જે સ્વાપોતીનું લેસન છે એનું આપણે કરીશું. વેર વર યુ? ઓકે. ઘણા કહે છે કે મેમ સ્વાપોતી આપણે નથી કરતા. એવું નથી, આપણે કરીશું, બટ એ ચેપ્ટર ફિનિશ થયા પછી આપણે કરીશું. તો આજે છે રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આજે આ ક્વેશ્ચન્સમાં આપણે જોઈશું. ઓપ્શન્સ આપણને એક બે આપ્યા છે. હાઉ મેની ચિલ્ડ્રન વર ધેર ઇન ધ બેડ ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા? તો આન્સર આપેલ છે ધેર વર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. યુ રિમેમ્બર આ પોએમ આપણે વાંચેલી. Okay, there were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and left down and fell down. તો એ પોએમ આપણે જે કરી છે એમાંથી આપણે બાળકો લર્ન કરવાનું રહેશે કે કેવી રીતે આપણે એ સરસ રીતે આપણે લખી શકીશું અને બોલી શકીશું. ઓકે, કારણ કે શું છે કે હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન ફ્રોમ ધ બેડ એવું તમને એક પ્રશ્ન આવશે. એમાં તમારે લખવાનું છે 4 ચિલ્ડ્રન ફેલ ડાઉન ફ્રોમ ધ બેડ. ઓકે, વોટ ડીડ દે ડુ? દે ઓલ રોલ્ડ ઓવર. રોલ કર્યું એટલા માટે એ પડી ગયા. હાઉ મેની ચિલ્ડ્રન વર ધેર ઇન ધ બેડ એટ ધ એન્ડ ઓફ ધ poem? One child was there in the bed at the end of the poem. ઓકે, તો લાસ્ટમાં કેટલા રહ્યા એ આપણે અહીંયા કહેવાનું રહેશે. તો આ મેં માર્ક કરી દીધું છે. આવી રીતે તમારે લખવાનું રહેશે. The child were in the bed. The children were in the bed. Who said roll over? The little one said. To be. Little one said. At the end of the poem. તો આ આપણે લખવાનું રહેશે. At the end of the poem, the little one said good night. તો છે D. Okay. Complete the stanza. Roll over and fell down. C. Fell down. નેક્સ્ટ પેજ આપણે જોઈશું. આ આપણે ઓલરેડી કરી ચૂક્યા છે બાળકો. તમારે ખાલી રિવિઝન કરવાનું છે. રાઇટ ટુ ફાઇટ. ઓકે, આ રાઇમિંગ વર્ડ્સ આપણે અહીંયા બતાવવાનું છે. તો રાઇટ ફાઇટ, ટોલ સ્મોલ, ટ્રી ફ્રી, અલાઇવ 5, સેન્ડ બેન્ડ. તમને પણ એવું લાગે છે કે મેમ મને બેન્ડ નથી લખવું, મને સેન્ડ લખવું છે. સેન્ડના વિશે બેન્ડ, નેન્ડ, લેન્ડ એવું લખવું છે તો પણ ચાલશે. તમારે જેવું લખવું હોય. મને જેવું ફાવ્યું એવું મેં લખ્યું. તો તમારે જેવું ફાવે એવું તમે લખી શકો છો, પણ એ રાઇમ હોવો જોઈએ. લાઈક ગુડ, ગુડ, ફૂડ, ગુડ, બેલ, ટેલ, બ્રાઉન, ટાઉન એન્ડ મોર, ટોર. ઓકે, સો એ રીતે મેં અહીંયા લખ્યું છે. તમે લખી શકો છો. પાસ્ટ ફોર્મ ઓફ લખેલું છે અહીંયા, એ પણ આપણે અહીંયા જોઈશું. ગો, વેન્ટ, see, saw, sit, sat, come, came, fall, fell, eat, ate, give, gave. આ બધા તમારે જોવાના છે. ઇમ્પોર્ટન્ટ છે. 5 ટાઈમ્સ તમારે લખવાના રહેશે. રોલ, રોલ્ડ. આના ઉપર જ તમને પાસ્ટ ફોર્મ કેવો છે એ મળી જશે, પણ તમને લખવું પડશે. Open, opened, close, closed, is, was, are, were, laugh, laughed, cry, cried. Cry એટલે રડવું, ખબર છે ને એને? ઓલરેડી એ ક્રાઇડ, ઓલરેડી એ રડી લીધું એમને. સ્માઇલ, સ્માઇલ્ડ. ઓકે, સ્ટેન્ડ, સ્ટૂડ, રાઇટ, રોટ, રીડ, રીડ, સ્પીક, સ્પોક, વોક, વોકડ, ટોક, ટોકડ, drink, drank, sleep, slept, work, worked, jump, jumped, run, ran. તો જે પણ રનનું તો તમને ખબર છે મિનિંગ શું છે, અને
પાસ્ટમાં કેવું આવે કે ભાઈ રેન, મેમ એ લોકોએ ભાગી લીધું. ઓકે, અને આવી રીતે અમે જીતી લીધું. થિંક, થોટ. સ્ટોપ, સ્ટોપ્ડ. લીવ, લેફ્ટ. She eats an apple. She ate an apple. They work fast. They worked fast. Okay. તો આ જે છે આમાં she ate an apple. તો એમને એપલ જે છે બાળકો ખાઈ લીધું છે. તો આપણે જે ક્રિયા પતી ગઈ છે એને કહીશું કે ઓલમોસ્ટ ડન. દે હેવ ડન. એને એ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ હોય છે. કોઈ પણ ક્રિયા થઈ ગઈ હોય બાળમિત્રો એ ઓલવેઝ પાસ્ટમાં આવી જાય છે. દે વર્કડ ફાસ્ટ. દે વર્કડ ફાસ્ટ. દે માય ફ્રેન્ડ્સ રાઇટ અ લેટર. માય ફ્રેન્ડ્સ રોટ અ લેટર. અહીંયા આપણે રાઇટનું રોટ લખી દીધું એટલે મેં કીધેલું કે આ જે ટેબલ છે એ તમે જોઈ લેજો, કારણ કે એમાંથી જ આપણે ગોતીને શબ્દો લખવાના રહેશે. Children read a book. Children read a book. A cat sleeps here or there. A cat slept there. We walked slowly. We walked slowly. Okay, so ED આવે. પછી નીચે write the words. Write, wrote. આ જે ટેબલ છે એમાંથી જ આપણે ગોતીને લખવાના જ રહેશે. Live. સેકન્ડ છે જી, લેફ્ટ. લીવ ધ પ્લેસ એટલે હું તમને કહીશ કે તમે અહીંથી જતા રહો, તો એ કહેશે ઓકે મેમ, પેલા ભાઈ જતા રહ્યા છે, તો હી ઇઝ ઓલરેડી લેફ્ટ. સે, સેડ. કમ, કેમ. સિટ, સેટ. લાફ, લાફ્ડ, લાફ્ડ. રીડ, રેડ. જો રીડમાં રીડ બોલવાનું છે અને રેડમાં પણ જે ઓલરેડી ક્રિયા થઈ ગઈ છે એમાં પણ તમારે રેડ બોલવાનું છે. રેડ કલર હોય એવી રીતે રેડ બોલવાનું છે, પણ એ મીનિંગ અને એમનું જે સ્પેલિંગ છે એ સેમ છે બાળકો. આ તમારે જોવાનું રહેશે. આ ડિફરન્સ છે. જેને ખબર છે, જેને પ્રોપર ઇંગ્લિશ ખબર છે એમને ખબર હશે, બાકી તો બધા રોંગ લખતા હોય, એ થોડુંક તમે અહીંથી લખો એવી આશા. રન, રેન. સ્લીપ, સ્લેપ્ટ. ક્લોઝ, ક્લોઝડ. ઓકે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફ્રોમ ધ વર્બ. હવે પાસ્ટ ટેન્સ એટલે જે ઓલરેડી મેમ ક્રિયા થઈ ગઈ છે એને કહેવાય પાસ્ટ. સો 6th સ્ટાન્ડર્ડ અહીંયા આપણે જોઈશું. દીપક રોટ અ લેટર યેસ્ટરડે. તો દીપક રોટ અ લેટર, એમ રાઇટ નથી કરતા, એ ઓલરેડી રોટ, તો પતી ગયું છે ક્રિયા. રાહુલ કટ અ કેક ઇન ધ મોર્નિંગ. સો હી કટ ધ કેક. કટેડ એવું ના આવે, કટેડ, કટ ના આવે. ઓકે, સો હી કટ ધ કેક. સિમ્પલ. મિસિસ પટેલ ટોટ અસ અ પોએમ. ટોટ અસ અ પોએમ બોલવાનું કેવું? ટોટ. ઓકે, સ્પેલિંગ જો એમ કેવું છે. અને ટીચ, તો ટીચનું શું થાય? ટોટ. પછી છે અર્જુન ટોલ્ડ અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. સો ટેલ આપ્યું છે તો એ થશે ટોલ્ડ. ઓકે, ટોલ્ડ તમને કહેવાશે. વિપુલ ran fast yesterday, so run. The boys played cricket last week, so played. Krishna spoke in English yesterday, so speak, speaker, spoke. તો આ જ ખાલી તમારે બોલી બોલીને કરવાનું છે. આ ઇમ્પોર્ટન્ટ છે, આ એક્ઝામમાં આવશે બાળ મિત્રો, એટલે પ્લીઝ તમે લર્ન કરજો. બહુ સરસ મજાનું આ લખેલું છે અહીંયા, એને ખાલી તમને મેમરાઇઝ કરવાનું છે, લર્ન કરવાનું છે, યાદ કરવાનું છે. આન્સર્સ તમને આપેલા છે, આ 5 ટાઈમ્સ લખજો જો તમને સારા માર્ક્સ લાવવાના હોય તો.
તો 5 ટાઈમ્સ લખવું જ પડશે તો તમારા મગજમાં એ બધું જશે. તો બહુ જ ઇઝી લેસન છે આજનું. હવે મળીએ નેક્સ્ટ સેશનમાં. પ્રેક્ટિસ કરતા રહેજો. બાય.